તો કેમ છો મિત્રો? મજામાં? શું તમે ક્યારે એવા શહેર વિશે સાંભળ્યું છે જે કોઈ માણસે નહીં પણ અવકાશમાંથી આવેલા ઉલ્કા પિંડે બનાવ્યું હોય? એક એવું શહેર જેની દિવાલોમાં, ચર્ચમાં અને રસ્તાઓ પર એક કે બે નહીં પણ પૂરેપૂરા 72,000 ટન અસલી હીરા જડાયેલા છે. આ સિટી પર જ્યારે સૂરજનો તડકો પડે છે ત્યારે આખી સિટી સોનાની જેમ ચમકી ઉઠે છે. એટલું જ નહીં, આ સિટી એટલું અનોખું છે કે ખુદ નાસાએ પોતાના સ્પેસ મિશન માટે એના એસ્ટ્રોનોટ્સને અહીંયા ટ્રેનિંગ માટે મોકલ્યા હતા. આ કોઈ સાયન્સ ફિક્શન મૂવીની વાર્તા નથી, પણ આ એક જર્મનીનું રહસ્યમય શહેર છે જેનું નામ છે નોર્ડલિંગન. તો ચાલો આજે નોર્ડલિંગન શહેરને એક્સપ્લોર કરીએ. અહીંયા સ્ટાર્ટિંગમાં જ એક સર્કલ દેખાયું અને જુઓ સર્કલ કેવું મસ્ત છે અને એની ખાસ વાત એ છે કે અહીંયા જુઓ માળખામ જે કેનેડાનું સિટી છે તે અહીંયાથી 6,505 કિલોમીટર દૂર છે. એવી રીતે આ રિયોમ જે ફ્રાન્સનું સિટી છે તો એ 645 કિલોમીટર દૂર છે. પેલી સાઈડ છે તે યુએસનું એક સિટી છે ને એના પણ કિલોમીટર લખેલા છે. એવી રીતે ચારે બાજુ અલગ અલગ સિટી ને કન્ટ્રીનું ડિસ્ટન્સ પણ લખેલું છે. ઇન્સ્ટાગ્રામ પર આપણા આશુભાઈ આ સિટીની એક રીલ મોકલી હતી ને એમને કીધું હતું કે આ સિટી એક્સપ્લોર કરજો, તો એમના કહેવા પર આપણા જર્મનીનું સિટી એક્સપ્લોર કરવા આવી ગયા છે. તો ચાલો હવે જોઈએ કેવું છે સિટી. ફાઇનલી એન્ટર થઉં છું. આ રેમલિંગર ટોર છે, ટાવરનું નામ છે. અહીંયાથી એન્ટ્રી છે. મિત્રો, આ શહેરની વાર્તા ચાલુ થાય છે આજથી અંદાજિત 1.5 કરોડ વર્ષ પહેલા, જ્યારે એક વિશાળ ઉલ્કાપિંડ 70,000 કિલોમીટરની સ્પીડે પૃથ્વી તરફ આવી રહ્યો હતો. આ ઉલ્કાપિંડ જ્યારે પૃથ્વી પર અથડાયો ત્યારે એટલો ખતરનાક બ્લાસ્ટ થયો જેનાથી 25 કિલોમીટર પહોળો ખાડો પડી ગયો, જે આજે રિસ ક્રેટર તરીકે ઓળખાય છે. સમય જતાં આ ખાડામાં વનસ્પતિ ઉગી અને માણસોએ અહીં પોતાનું ઘર બનાવી લીધું, જે આજે નોર્ડલિંગન તરીકે ઓળખાય છે. આ જે 25 કિલોમીટરનો ખાડો છે તો એના અંદર આખું શહેર વસેલું છે, એની ફરતે દિવાલ બનાવેલી છે. તો હવે હું જઈશ દિવાલ પર અને જોઈશ આખું નોર્ડલિંગન સિટી. અહીંયા મેં ચડવાનું ચાલુ કરી દીધું છે. આ ટાવર છે અને ટાવરની આ બાજુ છે સિટી અને આ છે દિવાલ કે જે આખા સિટીની ફરતે છે. તો હવે અહીંયાથી એક્સપ્લોર કરીશ. હવે વાત કરીએ આજથી 700 વર્ષ પહેલા. એ સમયે આ શહેરને દુશ્મનોથી અને યુદ્ધોથી બચવા માટે આ શહેરની ફરતે ગોળાકાર દિવાલ બનાવવામાં આવી. અને તમને જાણીને નવાઈ લાગશે કે જર્મની પર આટલા બધા યુદ્ધો થયા, બે વિશ્વયુદ્ધ થયા, આખું જર્મની તબાહ થઈ ગયું, પણ આ નોર્ડલિંગનની દિવાલો હજુ સુધી એવી ને એવી જ ઊભી છે. એક આંચ પણ નથી આવી. હજુ પણ આ દિવાલો એટલી મજબૂત છે કે ટુરિસ્ટ આના પર ફરીને આખા શહેરનો નજારો લઈ શકે છે. તો ચાલો આપણે પણ નજારો લઈએ. બીજો ગેટ આવી ગયો છે. જો મેં અહીંયાથી નહીં ઉતરું, હજુ આગળ જઈશ અને પછીના ગેટ પરથી ઉતરવાનું છે મારે. આ નીચેથી આવવાના દાદર છે ને અહીંયા દરવાજો છે જે અહીંયા લોક થાય છે, હમણાં ખુલ્લો છે. આ દરવાજા પર જુઓ કેટલા પ્રેમી પંખીડાએ એમના નામ લખેલા છે. અહીંયા નિશાની છોયરી છે. જો આ પેઇન્ટિંગ જુઓ, પેઇન્ટિંગ દોરી. પછી આ જુઓ રાક્ષસ. આખો દરવાજો ભરી નાખ્યો ભાઈ, કોઈ જગ્યા બાકી નહીં રાખી. બધા નામ છે, દિલરા છે, અલગ અલગ પેઇન્ટિંગ બનાવેલી છે. ચાલો આપણે આગળ. આ ઘરો જુઓ ખાલી, અત્યારે કેવા એકદમ નવા લાગે છે. તમે વિચારો એ ટાઈમ પર કેવું અહીંયા હશે માહોલ, જ્યારે ઉલ્કા પડ્યો હશે, આ બધો ખાડો હશે, એટલા પથ્થરો જ હશે. ફાઇનલી હવે ટાઈમ આવી ગયો છે નીચે જવાનો. હવે ચાલતા ચાલતા સિટી એક્સપ્લોર કરીશ. અહીંયાથી નીકળી ગયો છું બહાર. જોઈ લો આ હતી દિવાલ, આખી જે દિવાલ છે કે જેના પર મેં ચાલતા ચાલતા આવ્યો છું પેલી બાજુથી. સિટી જુઓ, કલરિંગ ઘર. આ બાજુ જુઓ જૂનું ઘર. ભાઈ એ ટાઈમ જુઓ કેટલું જૂનું છે, મતલબ બધું ઉખડી ગયું છે. બારીઓ જુઓ કેટલી જૂની છે. આ જુઓ બધું કલરિંગ સ્ટ્રીટ છે આખી. અહીંના દરવાજા જુઓ, આપણે જેમ ગામડામાં હોય છે લાકડાના દરવાજા, તો સેમ એ જ પેટર્ન છે. જોઈ લો આખો લાકડાનો જૂનો દરવાજો છે. આખી સ્ટ્રીટ જુઓ, બધા ઘરના ત્રિકોણ શેપમાં જ છાપા છે, ખાલી આ ભાઈ ઊંડા ફાયદા છે. બાકી જુઓ અહીંયા જર્મનીમાં આવી સિસ્ટમ છે. જો બુક શેલ્ફ છે, એમાં અલગ અલગ બુક્સ છે. તો આ બધી બુક્સ ફ્રી ઓફ કોસ્ટ હોય છે. જેને મતલબ વાંચવી હોય તો અહીંયાથી લઈ જઈ શકે છે, અને જો કોઈ મૂકવી હોય તો અહીંયા જ મૂકી શકે છે. આ છે અહીંયાનું સિટી સેન્ટર ને અહીંયા છે ચર્ચ, ત્યાં ટાવર છે.
ટાવરની ઉપર જઈને જોઈ શકાય છે આખો સિટીનો વ્યૂ, તો એ પણ આપણે જોઈશું. હમણાં મેં આવી ગયો છું ચર્ચ પાસે ને હવે અહીંયા ગેટ છે, ચર્ચમાં એન્ટ્રી લઈએ, જોઈએ ચર્ચ કેવું છે અહીંયાનું. ચર્ચ તો જોઈ લીધી, ચર્ચમાં બધું કન્સ્ટ્રક્શન કામ જ ચાલતું હતું. હવે ટાઈમ છે ટાવર પર જવાનો ને આખી સિટીનો વ્યૂ જોવાનો. જોઈએ આખી સિટી ઉપરથી કેવી લાગે. આ છે ટાવર, જોઈ લો કેટલો ઊંચો છે. અહીંયાથી છે એની એન્ટ્રી. ચાલો હવે એન્ટર થઈએ. જોઈ લો જેવી રીતે મેં તમને ઉપરથી વ્યૂ બતાવ્યો, તો એવી રીતે આ આખો જે સર્કલ છે, આખું સર્કલ તો એ 25 કિલોમીટરનું છે, જ્યાં આગળ ઉલ્કાપિંડ પડ્યો હતો. ને આ ચર્ચ છે, આ ટાવર છે, જુઓ અહીંયા ઉપરથી વ્યૂ બતાવ્યો હતો આખી સિટીનો. તો જોઈ લો આખું સિટી, આવું સિટી છે જે આપણે હમણાં જ ઉપરથી જોયું. ને આ છે, આ ખુરશી જુઓ ભાઈ, ખુરશી ડોકું કપાયેલું છે, હાથ જુઓ વળું જેવા છે, હાથ ને પગ. એન્ટિક ખુરશી છે આ તો. આ શહેરની એક એવી પરંપરા પણ છે જે આખી દુનિયામાં બીજે કશે જોવા નથી મળતી. પહેલાના સમયમાં જ્યારે રાત્રે દિવાલના દરવાજા બંધ થતા ત્યારે ચોકીદારો એકબીજાને અલર્ટ કરવા માટે બૂમ પાડતા 100 ગઝલ. એનો મતલબ થાય બધું બરાબર છે દોસ્તો. આજે 21મી સદીમાં પણ દરરોજ રાત્રે 7 થી 12 જે મેઇન ચોકીદાર છે એ ચર્ચના ટાવર પરથી સેમ બૂમ પાડે છે ને દર 1 કલાકે એ બૂમ પાડે છે. ને આ પરંપરા છેલ્લા 700 વર્ષથી એક પણ દિવસ ચૂક્યા વગર ચાલતી આવી છે. મિત્રો ચાલતા ચાલતા એક ઘર પર નજર પડી. જો અહીંયાથી આ ઘર એવું જ લાગે કે એકદમ સીધું છે, પણ જેવા આપણે આમ જઈએ અહીંયાથી જો એનું જે ઉપરનું છાપરું છે તે એવું લાગે કે આ બાજુ ધડી પડ્યું હોય, એક બાજુ આખી દિવાલ સ્ટ્રેટ લાગે, પણ ઉપરથી જો આ બાજુ એમ ધડી પડ્યું હોય એવું લાગે. આ તો ખાલી એક ઘર બતાવ્યું, પણ આખી સિટીમાં આવા બીજા બહુ બધા ઘરો છે અને એમના છાપરા એવા છે કે જે થોડા થોડા ટિલ્ટ થયેલા હોય. જો સફરજનનું ઝાડ ખુલ્લામાં નીચે પડેલા બી છે. જો અહીંયા સફરજનના ઝાડ બહુ છે, એક અહીંયા હમણાં જ જોયું ને હવે આગળ આવતા જો આ એરિયો બીજું, આ જો પાછું ત્રીજું એની બાજુમાં કેટલું નજીક છે, જો એકદમ અહીંયા જ છે. કાલી બિલ્લી જુઓ, काली बिल्ली ने रास्ता काट लिया तो हमने उसका ही फोटो ले लिया. सफरजनना ઝાડ ગયા તો ચેરીનું દેખાઈ ગયું. કેટલી નજીક નજીક જો, આ તો ચેરી જો લાલ લાલ મસ્ત. આ જો વાય ચેરી જ ચેરી. આપણે મફતથી કશું નહીં છોડવાનું, ચાખીએ તો ખરા ચેરી કેવી લાગે. જોઈ લો તોડી લીધી. તો મિત્રો આ હતું નોર્ડલિંગન શહેર. મને તો ભાઈ કોઈ દિવાલમાં એવા હીરા ના દેખાયા, ખબર નહીં એમની માનતા હોય કે શું, પણ તમને આ શહેરનો ઇતિહાસ કેવો લાગ્યો એક કમેન્ટ સેક્શનમાં કહેજો. ને બસ અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધા ટાટા બાય બાય, સી યુ.